સ્કંદ પુરાણનો આગળ આપણે પ્રથમ ભાગ સાંભળ્યો. આજે આપણે બીજો ભાગ સાંભળીશું. બીજા ભાગમાં માહેશ્વર ખંડ, કેદાર ખંડ સાંભળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. માહેશ્વર ખંડમાં પ્રથમ ભગવાન શિવનો મહિમા, દક્ષનો શિવજી પ્રત્યે દ્વેષ તથા દક્ષ યજ્ઞમાં સતીને જવું, આ પ્રસંગ આવે છે. ત્યાર પછી સતીનો અગ્નિ પ્રવેશ, દક્ષ યજ્ઞ વિધ્વંસ તથા દક્ષ પર પુનઃ ભગવાન શિવની કૃપા. આ પછી પ્રસંગ આવે છે શિવજીના પૂંજનનો મહિમા. તો શિવજીના પૂંજનનો મહિમા આપણે વિસ્તારથી સાંભળીશું. લોમશજી કહે છે, જે લોકો શિવજીના મંદિરના આંગણામાં ઝાડુ કાઢે છે તેઓ અવશ્ય ભગવાન શિવના લોકમાં જઈને સંપૂર્ણ વિશ્વના માટે વંદનીય થઈ જાય છે. જેઓ ભગવાન શિવના માટે અહીં અત્યંત પ્રકાશમાન દર્પણ અર્પણ કરે છે તેઓ યથા સમયે શિવજીની સામે રહેનારા પાર્ષદો થશે. જે લોકો દેવાધિદેવ શૂલપાણી શંકરને ચામરની ભેટ આપે છે તેઓ ત્રિલોકમાં જ્યાં જન્મ લેશે ત્યાં તેમના પર ચામર ઢોળતા રહેશે. જેઓ પરમાત્મા શિવની પ્રસન્નતા માટે ધૂપ અર્પણ કરે છે તેઓ તેમના પિતા અને નાના એટલે માતાના પિતા બંનેનો ઉદ્ધાર કરે છે તથા ભવિષ્યમાં યશસ્વી બને છે. જે લોકો ભગવાન હરિહરની સામે દીપદાન કરે છે તેઓ ભવિષ્યમાં તેજસ્વી થાય છે અને બંને કુળનો ઉદ્ધાર કરે છે. જે લોકો હરિહરની સામે નૈવેદ્ય અર્પણ કરે છે તેઓ એક ગ્રાસ એટલે કોળિયામાં સંપૂર્ણ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. જે લોકો શિવ મંદિરનો જીર્ણોદ્ધાર કરે છે તેઓ 2 ગણા ફળના અધિકારી બને છે, એમાં કોઈ શંકા નથી. જેઓ ઈંટ કે પથ્થરથી ભગવાન શિવ કે વિષ્ણુના માટે મંદિર બનાવડાવે છે તેઓ ત્યાં સુધી સ્વર્ગમાં આનંદ માણે છે જ્યાં સુધી આ પૃથ્વી પર તેમની તે કીર્તિ રહે છે. જે મહાન બુદ્ધિમાન મનુષ્ય ભગવાન શિવજીના માટે બહુમાળી મંદિર બનાવડાવે છે તેઓ ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. જે પુરુષ અથવા સ્ત્રી શિવજીના આંગણામાં રંગબેરંગી સાથિયા પૂરે છે તે સર્વશ્રેષ્ઠ શિવધામમાં પહોંચીને દિવ્ય રૂપ પ્રાપ્ત કરશે. જે પુણ્ય આત્માઓ ભગવાન શિવને ચંદરવો અર્પણ કરે છે તેઓ સ્વયં તો શિવલોકમાં જાય જ છે, ઉપરાંત પોતાના સઘળા કુળને પણ તારે છે. જે પ્રચંડ અવાજનો ઘંટ શિવ મંદિરમાં બાંધે છે તે પણ ત્રિલોકીમાં તેજસ્વી અને કીર્તિમાન થશે. ધનવાન હોય કે દરિદ્ર, જે 1, 2 યા 3 સમયે ભગવાન શિવજીના દર્શન કરે છે તે સુખી થાય છે અને સઘળા દુઃખોથી મુક્ત થાય છે. હે હરે અને હે હર, આ પ્રમાણે ભગવાન શિવ અને વિષ્ણુના નામ લેવાથી પરમાત્મા શિવે અનેક લોકોની રક્ષા કરી છે. ત્રણેય લોકમાં મહાદેવજીથી વધીને કોઈ દેવતા દેખાતો નથી. તેથી તમામ પ્રયત્નોથી ભગવાન સદાશિવની પૂજા કરવી જોઈએ.
પત્ર, પુષ્પ, ફળ અથવા સ્વસ્થ જળ તથા કરેણથી પણ ભગવાન શિવની પૂજા કરીને મનુષ્ય તેમના જેવો બની જાય છે. આંકડાના ફૂલ કરેણથી 10 ગણા ઉત્તમ છે. આંકડાના ફૂલથી 10 ગણા શ્રેષ્ઠ ધતુરા વગેરેના ફળ છે. નીલકમળ 1000 સફેદ કમળથી પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ચરાચર જગત વિભૂતિથી પ્રગટ થયું છે. તે વિભૂતિ ભગવાન શિવના શ્રી અંગોમાં સારી પેઠે ચોળેલી હોય છે. તેથી હંમેશા તેને ધારણ કરવી જોઈએ. જેમના મુખેથી નમઃ શિવાય આ પંચાક્ષર મંત્રનું સદા ઉચ્ચારણ થતું રહે છે, તે મનુષ્યો ભગવાન શંકર સ્વરૂપ છે. પ્રાતઃકાળે, મધ્યાહ્નકાળે અને સંધ્યાકાળે ભગવાન શંકરના દર્શન કરવા જોઈએ. પ્રાતઃકાળે ભગવાન શિવના દર્શનથી સંપૂર્ણ પાતકો નાશ પામે છે. બપોરના સમયે શિવજીના દર્શનથી મનુષ્યના 7 જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે અને રાત્રિના સમયે શંકરજીના દર્શનથી જે પુણ્ય થાય છે તેની કોઈ તુલના જ થાય એમ નથી. શિવ આ 2 અક્ષરનું નામ મહાપાતકોનું પણ નાશ કરનારું છે. જે મનુષ્યના મુખેથી શિવ નામનો જપ થતો રહે છે, તેમણે જ આ સંપૂર્ણ જગતને ધારણ કર્યું છે. પુણ્ય આત્મા પુરુષોએ શિવજીના આંગણામાં આરતીના સમયે વગાડવા માટે મોટું નગારું લાવીને મૂક્યું હોય, તેના અવાજથી પાપી મનુષ્ય પણ પવિત્ર થઈ જાય છે. તેથી દીર્ઘકાળથી સંચિત વિપુલ ધન, કિંમતી ચામર, મંચ, શૈયા, દર્પણ, ચંદરવો, આભૂષણ તથા અદ્ભુત વસ્ત્રો શિવજીની સેવામાં અર્પણ કરવા જોઈએ. પુરાણ પાઠ, કથા, ઇતિહાસ અને સંગીત વગેરે વિવિધ પ્રકારના આયોજનો ભગવાન શિવને પ્રિય છે. તેથી આવું આયોજન કરવું જોઈએ. આવી વ્યવસ્થા કરવાથી પાપી મનુષ્ય પણ પોતાના પાપોથી મુક્ત થઈને શિવલોકમાં પહોંચી જાય છે. જેઓ સ્વધર્મનું પાલન કરનારા મહાત્માઓ અને શિવ પૂજાના વિશેષજ્ઞ છે, જેમણે ગુરુમુખે શિવની દીક્ષા લીધી છે, જેઓ નિરંતર શિવજીની પૂજામાં સંલગ્ન રહે છે, મનમાં દૃઢ વિશ્વાસથી સંપૂર્ણ વિશ્વને શિવ રૂપે જુએ છે, ઉત્તમ વિવેકનો આશ્રય લઈને સદાચારનું પાલન કરે છે તથા પોતાના વર્ણ, ધર્મ અને આશ્રમમાં સ્થિત રહે છે, તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર તથા કોઈ પણ હોય, ભગવાન શિવનો પરમ પ્રિય થાય છે. ચાંડાળ હોય કે સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ, ભક્તિ કરે તે ભગવાન શિવને અતિ પ્રિય લાગે છે. ભગવાન શંકર જ આ સંપૂર્ણ જગતના એકમાત્ર આધાર છે. તેથી સર્વ કંઈ શિવ સ્વરૂપ જ છે. આ રહસ્યને સમજી લેવું જોઈએ. વેદ, પુરાણ, શાસ્ત્ર, ઉપનિષદ, આગમ અને દેવતા બધાના માધ્યમથી ભગવાન સદાશિવ જ જાણવા યોગ્ય છે. મનુષ્ય નિષ્કામ હોય કે સકામ, બધાએ ભગવાન સદાશિવની આરાધના કરવી જોઈએ. તો અહીંયા સ્કંદ પુરાણનો બીજો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે ત્રીજો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક સ્કંદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને
આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.